સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો. તો જો હવે ઉત્તરાયણનો લુક આપણો છે તૈયાર થઈ ગયા છીએ અને એક નહીં પણ આમ જો ત્રણ ચશ્મા લીધા છે અને 2 તો ટોપી લીધી છે. તો ચાલો ભાઈ આપણે જઈએ અને પતંગ ચગાવીએ. જોકે મને પતંગ ચગાવતા આવડતું નથી એટલે આપણે તો ખાલી ફોટા પાડવા જવાનું છે એટલે થઈ ગયા છીએ તૈયાર. તો ચાલો જઈએ. ફોટા પાડવા ચક્કરમાં ઠંડી કેટલી લાગે છે. તે 2 ટોપી પહેરી છે. તમારી ટોપી મેં પહેરી લીધી. ચશ્મા 3 ટોપી 2. ઠંડી લાગે છે. ભાઈ મહેફિલ જામી છે અત્યારે અને જો ભાઈ અત્યારે ધાબા ઉપર છે ને બાયુ જાજી વાતો જ કરતી હોય અને બધા આદમીન છે ને અહીંયા પતંગો ચગાવતા હોય. જો મામા ને દેવભાઈ ને હવે ધવલ પતંગ ચગાવવા ઊભા થઈ ગયા છે. કેવલભાઈ ને અમે પેલા ફોટા પાડશું ને પછી પતંગ ચગાવશું. તો અમારા ઘરે આર્ટિસ્ટ આવી ગયા છે અને આર્ટિસ્ટનો ચહેરો તમને બતાવી દઉં કોણ છે. જો ધવલ છે પોતે મસ્ત બધાનું ડ્રોઈંગ બનાવે તો એ પેનથી બનાવી દે અને આપણે ઉપર મહેંદીનો કોન લગાવી દેવાનો એટલે આપણી મહેંદી થઈ જાય તૈયાર. તો ભાઈ આવી મસ્ત મજાની અમારે તસવીરની મહેંદી મૂકાઈશ. ચાલો જોઈએ હવે મારો વારો છે હું કેવી મૂકું જોઉં છું. આર્ટિસ્ટ મને નથી આવડતી મહેંદી મૂકતો. મહેનત માથે ન પડે આપણી. એવું કરો ને ભાઈ સ્વીકારી લેવાનું જે હોય નહીં પેમેન્ટ નહીં મળે પૂરું. આર્ટિસ્ટ નહીં મળે કે મહેંદી આર્ટિસ્ટ નહીં મળે. હિન્દી આર્ટિસ્ટ તો સારું કામ કરે છે અત્યારે તો. હા પણ એને પેમેન્ટ આપી દેજો ને પછી હું એને પહેલા લઈ લઈશ. એમ ન મળે. મળે તો એમ થોડું મળે. કઈ રીતે ગોળ કરી કેવી બનાવી દીદી? એમ નહીં. હા બસ. હા મહેંદી બતાવો મારી. જો આ સેકન્ડ ટ્રાયમાં આવી સરસ મહેંદી મૂકી છે. ક્યાંક સારી થઈ ક્યાંક ખરાબ થઈ. હવે બીજું ફૂલ શીખું છું. જો ભાઈ અનુપમાની પણ પતંગ બની ગઈ છે. મેં આ તો પહેલી વખત જોઈ, બનતી જ હશે પહેલેથી સિરિયલ ચાલુ થઈ ત્યાંની, પણ મેં તો પહેલી વાર જોઈ. કાલે લઈને આવ્યા હતા અને અમારે આવતીકાલનું વાસી ઉત્તરાયણની પ્રિપરેશન ચાલુ થઈ ગઈ છે. જોઈ લો તમે. કિન્યા બાંધવાનું ચાલુ કરી દીધું છે અને હારો અમે નાસ્તો કરવાનું. તો હાલો હવે કંઈક જમવાનું કરશું ને. શું પ્રોગ્રામ છે ધવલ? ઓહો એટલી બધી ભૂખ નથી લાગી તામઝામમાં જવું પડે. હા તો બોલો પ્રોગ્રામ છે. તમે કયો અહીં હાલો. મમ્મી કે ઈ ખાવા જઈએ. આપણે ઓલું આરતી પિઝેરિયામાં ઓફર હોય બાય વન ગેટ વન ની. જોઈ લીધું? ઓલું ખુલ્લું સારી ખુલ્લું છે. ખાવસાન બધું ખુલ્લું જ છે. રોડ ઉપર નીકળી જઈએ. સાચી વાત છે. રોડ ઉપર નીકળી જઈએ. સોસાયટીમાં નીકળી જઈએ. હું લેવા ભાડું લે. તો અહીંયા આપણું પાલન તો કોતરું છે. લઈ આવ્યું છે કોથળે ભરી
ગંધારું કેવું લઈને આવ્યું છે પણ જો બધાને એટલી ભૂખ લાગી છે ને કે પપ્પા માટે છે ને અમે પનીર તુફાની મગાવ્યું હતું અને રોટલી મગાવી હતી તો અમે બધા જોડે જોડે ટેસ્ટ કરવામાં ખાવા મળ્યા છીએ એટલી બધાને ભૂખ લાગી છે અને અમારા માટે આપણે શું મગાવ્યું છે ટ્રિપલ ફ્રાઈડ રાઈસ મગાવ્યા છે તો હમણાં આવશે ટ્રિપલ ફ્રાઈડ રાઈસ ઓ ભાઈ ટ્રિપલ રાઈસ આવી ગયા છે મસ્ત મજાના હા તો ડેકોરેશન જોઈને જ મોઢામાં પાણી આવી ગયું કેમ ધવલ મજા આવી ગઈ હાલો ફટાફટ ખાઈએ આ ગ્રેવી છે ને વચ્ચે વાળી હા લીંબુ પાછું મંચુરિયન ગ્રેવી આમાં લઈને થોડા બધા એમ કરો બાઉલ છે આમાં ડીશમાં મૂકો હા વાંધો નહીં વચ્ચે ઓલી કડક નૂડલ્સ છે જો હવે કેવું છે ધવલ તમે ગરમ ખાઈ તો લીધું નાખી દીધું ચાખી લીધું આ ગરમ ગ્રેવી ગરમ છે ના ઈ જ મેં પહેલા ચાખી મમ્મી 3 કલરના રાઈસ પણ એક સરખા લાગે છે શું પેલા બનાવી દીધા ચલો ભાઈ આપણું મસ્ત મજાનું ડિનર તૈયાર થઈ ગયું છે આપણે બધું થોડું લઈ લીધું છે ચાલો ભાઈ જમી લઈએ મસ્ત મજાનું જમી લઈએ આ જો અમે છે ને પતંગ ચગાવવા ઉપર આવ્યા ને તો અમારા કેવલભાઈએ છે ને ફિરકી ખાલી કરી નાખી બધી ફિરકી ખાલી થઈ ગઈ છે અને છેલ્લે આ ડબ્બો ખાલી વધ્યો છે એની અંદર દડો બનાવ્યો છે ને ફીંડલું બનાવીને આમાં નાખ્યું છે અને પતંગ ચગાવે છે હવે બસ કરો પતંગ ચગાવવાનું તો જો ભાઈ આ પતંગની રમઝટ ચાલુ થઈ ગઈ છે અને અહીંયા જોવો છે ને ભાઈ ફિરકી બધી ખાલી અને હવે છેલ્લે લૂંટવાનું કામ ચાલુ કરવાનું કેમ ધવલ હવે પતંગ લૂંટવાની ને તમારે ચગાવવાની હતી ને આ ખાલી થઈ ગઈ ફિરકી હા અને હવે તો ભાઈ આપણે પતંગ ચગાવવાની નથી થતી ફિરકીમાં દોરી જ નથી આ જો ભાઈ ઉત્તરાયણમાં છે ને ખાણીપીણીનું ચાલુ હોય તો અમારે છે ને બાજુવાળા દીદી છે ને એ લઈ આવ્યા હતા ખીચું મસ્ત મજાનું ખીચું હતું બહુ મસ્ત બનાવ્યું તમને રેસીપી આપજો ઓકે તો જો હવે ખીચું બનાવ્યું હતું ને તો હવે ધવલે પૂરું કરી દીધું છે ને મેં ખાધું ઘણું બધું અને મમ્મીએ ચાખ્યું બધાને બહુ ભાવ્યું છે અને આ જો ભાઈ અમારા ભાઈબંધ આવી ગયા છે કેવલભાઈના ફ્રેન્ડ આવ્યા છે ને એ બંને પતંગ ચગાવે છે ફૂલ તૈયારી છે પતંગ હવે પૂરા કરવાની દાદાને પણ પતંગ ચગાવતા આવડે છે અને આ એજમાં આટલું સરસ એવું પતંગ ચગાવવું ને એટલે હારા મારું કહેવાય જુઓ ભાઈ એક જ ઝાટકામાં ઉપર ચડી જાય આપણાથી તો ચગે જ નહીં દાદાથી તરત ચગી જઈશ આ બધા છે ને ક્યારના ટીચર કરે છે ત્યાંથી ઊભા ઊભા પણ હું નથી જાતી હવે ત્યાં જાવું કામ કેમ જાવું આ રિસ્ક લેવા જેવું થાય પડવા જેવું એટલે બધા બેટા ટીચર કરે છે છોકરાઓને આપી દે કે લે ચગાવો જો ભાઈ અને મારા આ ટેણી રહી ને એને હતા બહુ સરસ પતંગ ચગાવતા આવડે છે મોટી પતંગ હતી ને એટલે કે દાદા તમે ચગાવી દો એટલે દાદાએ ચગાવી દીધી ને ભાઈ ચગાવે જો ભાઈ બપોર પછીનો વાસી ઉત્તરાયણનો નજારો કંઈક આવો સરસ એવો હતો એટલે બધા ચારે બાજુ પતંગ ચગાવતા હતા અને મને બહુ પતંગ ચગાવતા આવડતું જ નથી બહુ એટલે મતલબ આવડતું જ નથી એટલા માટે મને બહુ ઇન્ટરેસ્ટ નથી પણ મને હા ધાબે જાવું ફોટા પાડવા પછી જોવું બધું બધા સાથે વાતો કરવી એ બહુ ગમે એટલા માટે હું પણ ધાબે ગઈ હતી અને કેવલભાઈના ફ્રેન્ડ પણ આવ્યા હતા તે લોકો પતંગ ચગાવતા હતા એન્જોય કરતા હતા અને બધા છે ને જો ચારે બાજુ આમ તો જો કે ઓળખીતા જ હોય આજુબાજુમાં પાડોશી હોય છોકરાઓ એકબીજા બોલાવે જેમ આપણા સ્ટુડન્ટ હોય એ રીતે એટલે આપણને એના ધાબે બોલાવે એમ પણ આપણે આપણા ધાબે સેફ હોય એટલે આપણે ત્યાં રહેવું વધારે સારું પડે તો એવી જ રીતે અમે આ વાસી ઉત્તરાયણ અને ઉત્તરાયણનો